વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડ મામલે સામે આવ્યું ગુજરાત કનેક્શન। ગોધરામાંથી ઇમરાન નામના શખ્સની કરાઈ ધરપકડ। ભારતીય સેનાની જાસૂસી મામલે તપાસ। નવસારીના વાંસદાના વિસગુલિયા ગામ નજીક ફાયરિંગ। કાર માલિક પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી કાર લઈ લૂંટારૂ ફરાર। પોલીસે હાથ ધરી તપાસ। ગાંધીનગર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી। ખેડામાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી। આજે મતદાન પ્રક્રિયા। ગાંધીનગર કમલમ પર પ્રદેશ ભાજપની મળી બેઠક। બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા હાજર। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમો અંગે ચર્ચા। જામનગરમાં ગ્રેન માર્કેટ સ્ટેશનરીની દુકાનો સ્વયંભૂ બંધ રહેશે। 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી 15 દિવસ સ્વયંભૂ બંધ। બપોરે 2 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ। અને સુરતમાં સુપર સ્પ્રેડર્સને શોધવા મનપાની કવાયત। પાનના ગલ્લા અને ચાની લહારીઓવાળાના ટેસ્ટ। મનપાની ટીમ દ્વારા ટેસ્ટિંગની કરાઈ કામગીરી। નમસ્કાર, મંતવ્ય મધ્યાહન સાથે હું છું બેનઝીર। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું નવસારીથી। જી હા, નવસારીથી તમામ અહેવાલ સામે આવી રહ્યા છે। અહીં એક કાર માલિક પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। તો નવસારીમાં એક કાર માલિક પર ફાયરિંગની ઘટના। વાંસદાના વિસગુલિયા ગામ નજીક આ સમગ્ર ઘટના ઘટી છે। 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની પણ અત્યારે ચર્ચા છે। તો સમગ્ર ઘટના નવસારીના વિસ્તારની કે જ્યાં કાર માલિક પર ફાયરિંગ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા। તો કાર માલિકને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રસ્તાની વચ્ચોવચ્ચ અહીં ગાડી ચાલકને લૂંટવામાં આવ્યો, તેના પર ફાયરિંગ કરવામાં આવી અને ત્યારબાદ લૂંટારુઓ થયા ફરાર। વાંસદાના વિસગુલિયા ગામ નજીકની આ સમગ્ર ઘટના। તો તમામ દ્રશ્યો એક્સક્લુઝિવ નવસારીના આ એ વિસ્તારના કે જ્યાં એક ગાડી ચાલકને લૂંટવામાં આવ્યો, લૂંટારુઓ આવ્યા, ફાયરિંગ કરી અને ત્યારબાદ તેઓ ફરાર થયા। તો 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। પોલીસ અત્યારે તપાસ કરી રહી છે સમગ્ર મામલે। કોઈ પ્રત્યક્ષદર્શી કે જેણે આ સમગ્ર ઘટના જોઈ હોય, તમામ અહેવાલો એક બાદ એક પોલીસને પ્રાપ્ત થઈ રહ્યા છે। વાંસદાના વિસગુલિયા ગામ નજીક આ ફાયરિંગની ઘટના બની છે। નવસારીથી આ તમામ અહેવાલ। તો કોણ હતા લૂંટારુઓ, એ તમામ વિશે પૂછપરછ ચાલી રહી છે। પરંતુ જે રીતે ગાડીના માલિક પર ફાયરિંગ કરવામાં આવી અને ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। પરંતુ સમગ્ર મામલે હવે જે તપાસ છે તે પોલીસ કરી રહી છે। તો મંતવ્ય ન્યૂઝના પણ સરકતા સવાલ છે કે શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું? ખુલ્લેઆમ ફાયરિંગની મંજૂરી કોણે આપી? લૂંટના ઈરાદે ફાયરિંગ કરનાર શખ્સો કોણ હતા? તો સમગ્ર મામલે હવે પોલીસની તપાસ આગળ વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રત્યક્ષદર્શી મળી આવે તો તેની મદદથી પોલીસની તપાસમાં વધુ વેગ જોવા મળશે। પરંતુ અહીં સવાલ, શા માટે કરાયું 3 રાઉન્ડ ફાયરિંગ? ખુલ્લેઆમ ફાયરિંગની મંજૂરી આવા લૂંટારૂ શખ્સોને કોણ આપી રહ્યા છે? લૂંટના ઈરાદે ફાયરિંગ કરનાર શખ્સ આખરે કોણ હતા? તો કોના ઇશારે આ શખ્સોએ કાર ચાલક પર ફાયરિંગ કર્યું, તે તમામ મામલે તપાસ હાલ ચાલી રહી છે। એક તરફ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને હજુ પણ 5 દિવસ વરસાદી વાતાવરણની આગાહી હવામાન વિભાગે આપેલ છે। પરંતુ જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં વરસાદ બાદ જોવા મળી છે હાલાકી। કારણ કે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ લાલપુરમાં વરસ્યો છે 4 ઇંચ। આ સાથે જ કાલાવડમાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। નદીઓમાં પૂરની સ્થિતિ અને આ જ સ્થિતિથી ખેતરોમાં અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। પાણીમાં ડૂબ છે ખેતરો। સડોદર ગામે ખેતરોમાં પાણી ભરાયા છે તો મગફળી અને તલ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ખેતરોમાં જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો કારણ કે લગાતાર વરસાદ અને હજુ પણ 5 દિવસ વરસાદી વાતાવરણ સૌરાષ્ટ્ર સહિત તમામ વિસ્તારોમાં। ત્યારે ખેડૂતો અત્યંત ચિંતિત। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સલમાન। લાલપુરમાં તો વરસાદ વરસ્યો છે પરંતુ જે ગામો છે તે ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલા નુકસાનની અહીં ભીતિ સામે આવી રહી છે?
બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી જ જે મેઘરાજાએ જામનગરમાં મુકામ કર્યો છે અને બપોર બાદ જે મેઘાવી માહોલ વચ્ચે જે મેઘરાજા વરસે છે અને તેને કારણે જે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં એક થી પોણા 8 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। ખાસ કરી અને જામજોધપુરના જે સમાણા ગામ છે ત્યાં 8 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અન્ય જે જામજોધપુરના તાલુકામાં જે શેઠવડાળા, સરોદર, જામવાડી સહિતના જે ગામડાઓ છે કે જ્યાં પણ જે મેઘરાજા તોફાની બેટિંગ છે તે કરી હતી। ખાસ કરી અને જે આસપાસની નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી હતી। તો જો જગતનો તાજ છે તે હવે ચિંતામાં મુકાયો છે, કારણ કે જે રીતે ખરીફ પાક છે કે મગફળી, તલ, કપાસ સહિતના જે ખરીફ પાક વાવેતર કરવામાં આવ્યો હતો, આ ખરીફ પાકમાં જે વરસાદી પાણી છે તેનો ભરાવો છે તે થયો છે। છેલ્લા 12 કલાક થઈ ગયા છતાં પણ જે હજી સુધી વરસાદી પાણી છે તે ખેતરોમાંથી ઓસર્યા નથી અને ક્યાંક ને ક્યાંક આ જે ખરીફ પાક છે તેને નુકસાની જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। જી સલમાન, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ। તો પાણી ભરાઈ ચૂક્યા છે ખેતરમાં અને આજ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણસર ઊભા પાકને નુકસાનીની ભીતિ। તો જે રીતે જામનગરના દ્રશ્યો જોયા, આ દ્રશ્યો માત્ર જામનગરમાં નથી સર્જાયા, પરંતુ સમગ્ર ગુજરાતમાં ખેતરોમાં ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને હજુ પણ સર્જાશે, કારણ કે સમગ્ર રાજ્યમાં 16, 17 અને 18 તારીખ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ભલે આજે છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું, પરંતુ આગામી 5 દિવસ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર હળવી સિસ્ટમ સક્રિય થતા જ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। અગાઉથી જ 121% સુધીનો જેટલો વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી ચૂક્યો છે, પરંતુ હવે ભારે વરસાદ વરસશે અને આગામી દિવસ વરસાદની આગાહીથી સૌથી વધુ ચિંતા ખેડૂતોને। मॉइस्चर तो है ही, क्योंकि मॉइस्चर जो है हमारा गुजरात स्टेट में अगर देखेंगे आप मेनली 850 में या 700 HP में मेनली जो है बे ऑफ बंगाल से ईस्टर्न विंड इज ब्रिंगिंग मॉइस्चर, और ऊपर में एंटी साइक्लोन है। मान लीजिए नॉर्थ साउथ राजस्थान है, नॉर्थ गुजरात के ऊपर से। सो बिकॉज यहाँ से मॉइस्ट एयर आ रहा है बे ऑफ बंगाल से एंड ऊपर से ड्राई एयर आ रहा है, दोनों का जो कॉन्फ्लुएंस हो रहा है, इसीलिए आप देखेंगे कि मेनली थंडरस्टॉर्म एक्टिविटी हो रहा है। ये जो है सडनली आपको 50-60 मिलीमीटर रेन दी थी, उसके बाद पूरा बंद हो गया। ऐसे कोई स्ट्रॉन्ग कोई सिस्टम नहीं है। बंगाल की खाड़ी में जो सिस्टम है उधर ही है, वेस्ट सेंट्रल बंगाल में, वेस्ट सेंट्रल बे ऑफ बंगाल में है, वो अपना नॉर्थ ऑफ द कोस्ट तो अभी तक आया नहीं। તો અન્ય મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। જી હા, તમામ અહેવાલ સુરત ટેક્સટાઇલ માર્કેટને લઈને। તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની હાલત અત્યારે અત્યંત કફોડી છે, કારણ કે કાપડ ઉદ્યોગને અહીં કારીગરોની જે અછત છે તે નડી રહી છે। વેપારની છૂટ છે પણ નથી આવી રહ્યા વેપારીઓ, નથી આવી રહ્યા કારીગરો। મોટાભાગના કારીગરો અત્યારે પોતાના વતન પહોંચી ગયા છે, પરંતુ ત્યાંથી આવવામાં જે સૌથી વધુ તકલીફ છે તે તેમને નડી રહી છે, જેના કારણસર જ કાપડ માર્કેટને રોજનું 25 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે। તો ટેક્સટાઇલ માર્કેટને વધુમાં વધુ નુકસાન રોજબરોજ થઈ રહ્યું છે અને આ જ મામલે વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી જોડાયા છે સંજય, સૌથી મોટો સવાલ કારીગરોને લઈને, શા માટે કારીગરો, શા માટે વેપારીઓ નથી આવી રહ્યા? અનલોકની શરૂઆત થઈ છે ત્યારે ધીમે ધીમે ટેક્સટાઇલ માર્કેટો ખોલવામાં આવી રહી હતી, ડાઇંગ હાઉસ, પ્રોસેસિંગ હાઉસ પણ ચાલુ થઈ રહ્યા હતા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ જ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કારીગરો ક્યાં છે? કારીગરો વતન પહોંચી ગયા છે, પાછા નથી આવી રહ્યા। કેટલી તકલીફનો સામનો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ કરી રહ્યો છે, જાણવાની કોશિશ કરીશું। દેવી કિશન માંગાણીજી આપણી સાથે છે, ચેમ્બર ઓફ કોમર્સની ટેક્સટાઇલ ટ્રેડ કમિટીના એડવાઇઝર છે, તેઓ પોતે પણ એક મોટા વેપારી છે। देव किशन जी, ये बताइए कि अनलॉक तो शुरू हो चुका है, धीरे धीरे व्यापार आगे बढ़ाने की जरूरत है, लेकिन फिलहाल अभी पोजीशन क्या है, क्योंकि कारीगर आपके पास है नहीं? अभी जो मार्केट की परिस्थिति है वो काफ़ी कुछ अच्छी नहीं है। उसका कारण है कि जो टेम्पो या अपन कहें कि जो चेन बननी चाहिए कपड़ा उद्योग की,
वो बन ही नहीं पा रही है। हालांकि डिमांड भी अभी 20-25% ही है, परंतु जो सबसे बड़ी उम्मीद हमारी दिवाली की रहती है हमेशा, कपड़ा उद्योग की और उसके बाद लगन की, उस हिसाब से अगर कोई भी हम सैम्पलिंग करना चाहें या कोई भी प्रोडक्शन देना चाहें तो कारीगर बिल्कुल भी नहीं है, क्योंकि ट्रेनें भी नहीं चल रही हैं और रूल्स रेगुलेशन इतने ज़्यादा हैं कि जब व्यापारी इधर कोई बाहर का आएगा तो उसको क्वारंटाइन होना पड़ेगा, और यहाँ क्वारंटाइन होने के बाद वो कब माल खरीदेगा और कर वापस जाएगा, और वो जब अपनी मंडी में वापस जाएगा तो उसको वहाँ क्वारंटाइन होना पड़ेगा। तो इसलिए व्यापारी तो यहाँ बिल्कुल भी नहीं आ रहा है। लेकिन जी, कारीगरों की अगर बात करें तो जो कारीगर गए थे उनको वापस लाने की मुहिम भी शुरू की गई थी, सरकार से भी अपील की गई थी। फिलहाल सरकार से क्या आपको जवाब मिल रहा है? देखो, हमारा तो डिमांड था कि जैसे आपने श्रमिक एक्सप्रेस ट्रेन यहाँ से ले जाने के लिए शुरू की थी, तो कम से कम आप उसके सामने 25% ऐसी श्रमिक स्पेशल ट्रेन्स आप शुरू करें। भले हम तो कहते हैं ना पेड हो, अभी वो फ्री की बात भी हम उनको ना बोलते हैं, तो कम से कम वो लोग 2 दिन के सफ़र के बाद आराम से आ सकें, और आपका जो सिस्टमेटिकली जो यहाँ आएंगे आप उन पे वाच रखेंगे, वो ट्रेन के थ्रू हो सकता है, रोड के थ्रू नहीं। तो इतनी सुविधा तो कम से कम सरकार को देनी चाहिए। कारण है, अगर हम सूरत एक कोई खाली भारत का बाजार नहीं है, ये विश्वव्यापी बाजार है। क्यों कि अगर एक्सपोर्ट आपको किसी भी दुनिया के कोने में करना है तो वो उस तरह का स्पेशल माल चाहिए, तो उसके जो निष्णांत बनाने वाले वो सब के सब गाँव में। दिलकिशन जी, जैसे आप कह रहे हैं कि सब गांव में है कारीगर, कितने का घाटा, कितने करोड़ों का व्यापार अभी रुका हुआ है? अगर हम डेली का 140 करोड़ का एवरेज बिजनेस सूरत का है, तो अभी प्रॉपर न चलने के कारण आज खाली वो 25% के अंदर ही चल रहा है। और उसमें भी कौन सा चल रहा है? जो सस्ता माल है, जिसमें कोई स्किल नहीं है, उसमें कोई स्पेशलिटी नहीं चाहिए बनाने के लिए। अपन कहें कि जैसे घर में पहनने के कपड़े या आसपास पड़ोस में जाए या आदमी नीचे सब्जी लेने जाए, उस तरह की सस्ती साड़ियाँ, तो बिल्कुल एक कम रेट के सस्ते कपड़े चल रहे हैं। उसका कारण ये है कि आज सोशल डिस्टेंसिंग, सोशल गैदरिंग, फंक्शंस, ब्याह, सब पे लगभग लिमिट आ चुकी है, क्योंकि कोई भी बाहर अपने अच्छे फैंसी कपड़े पहन के नहीं जा रहा है, तो उसका भी बहुत बड़ा बाजार जो है वो भी नहीं यहाँ चल पा रहा है। किशन जी, दिवाली का त्यौहार नज़दीक है, उसके बाद शादी की सीज़न आएगी। फिलहाल प्रोडक्शन ही नहीं हो पा रहा है, तो दिवाली में कैसे आप माल बेचोगे? क्या दिक्कतें रहेगी? कितने का व्यापार ठप हो जाएगा? देखो, एक नई तरीके की मेरे को तो लगता है कि परिस्थिति खड़ी होने की संभावना है। क्यों कि दिवाली नज़दीक आ रही है और कारीगरों को लाने का प्रयास भी जारी है। कल को ऐसी स्थिति हमारे सामने न खड़ी हो जाए कि दिवाली के थोड़ा पहले ये लोग कारीगर आएँ और माल की डिमांड धीरे धीरे घट जाए। क्यों कि ये फेस्टिवल जो होते हैं व्यापारी पहले से तैयारी करते हैं, और आज जो कोरोना है वो पूरे देश में आज चालू ही है। आज दिन पे दिन केस बढ़ते ही जा रहे हैं। आज मंडियों से अगर हमको रिपोर्ट लेते हैं तो वहाँ से भी इस तरीके की बातें आती है कि हमारे यहाँ भी बहुत है, हमारे यहाँ की बहुत है। तो जब उन कारीगरों को आना चाहिए तब आज की स्थिति में वो है ही नहीं, परंतु जब पीक खत्म हो जाएगी और उस टाइम आ गए तो एक असमंजस की स्थिति खड़ी होने की पूरी संभावना है। दिलकिशन जी, व्यापारी की अगर बात करें तो सूरत में पूरे देश के व्यापारी आते हैं, लेकिन अभी नहीं आ पा रहे क्योंकि उनको आने के बाद क्वारंटाइन होना पड़ेगा, फिर जाने के बाद भी क्वारंटाइन होना पड़ेगा। सरकार से क्या उम्मीद है आपको कि ये जो नियम है उसमें थोड़ी हलवा से ढील होनी चाहिए? बिल्कुल, इसमें देखो छूट छाट करनी ही पड़ेगी, क्योंकि अगर आप प्रैक्टिकल देखें तो दोनों शहरों में आप क्वारंटाइन नहीं हो सकते। सरकार को इस तरह की सिस्टम बनानी चाहिए कि अगर कोई 3 दिन के लिए आता है और उसके बाद रिटर्न का टिकट है तो उसको दोनों जगह क्वारंटाइन ना होना पड़े। भले वो उसकी थोड़ी तपास कर लें, जांच कर लें, उसका स्वास्थ्य पे नज़र रखें, ऐप डाउनलोड करवा दें। एक प्रैक्टिकल, देखो व्यापार प्रैक्टिकल पे होता है, वो नियम कानून नहीं जानता है, क्योंकि नियम कानून के तहत तो फिर जो माल खरीद के जाएगा तो वो तो सीजन भी चली जाएगी तो भी दुकान पे नहीं जा पाएगा। क्या अपेक्षा है सरकार से आपकी? भाई यहाँ अगर आता है रिटर्न टिकट उसकी अगर होती है और वहाँ अगर वो वापस जाता है
तो वहाँ उसको अपना जो स्वास्थ्य केंद्र है वहाँ अपनी जांच करा के वो क्वारंटाइन ना हो के और अपने काम पे लग जाए, तब भी परफॉर्मेंस और व्यापार कर पाएगा, वरना नहीं कर सकता है वो व्यापार। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફરીથી તેજ ગતિ પર લાવવા માટે કેટલાક નિયમોની છૂટછાટ તેઓ માંગી રહ્યા છે. કર્મચારીઓને લાવવાની વાત છે તો કર્મચારીને લાવ્યા બાદ સ્વાસ્થ્યનું ચેકઅપ પણ વ્યવસ્થિત થાય એ પણ એક ડિમાન્ડ છે. તો બીજી તરફ વેપારીઓ જે અન્ય રાજ્યોમાંથી આવે છે એમને ક્વોરન્ટાઇન પીરિયડ જે છે એ ઓછો કરવામાં આવે અથવા તો બંધ કરવામાં આવે તો જ વેપારીઓ આવશે અને તો જ સુરતનો જે કરોડો રૂપિયાનો લાખો લોકોને રોજગારી આપતો ટેક્સટાઇલનો વેપાર છે એ ફરીથી ધમધમતો થઈ શકશે. જી, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો ક્યાંક ને ક્યાંક છૂટ આપવામાં આવી સરકાર તરફથી, તે જ અત્યારે ઈચ્છી રહ્યા છે ટેક્સટાઇલના તમામ વેપારીઓ ટેક્સટાઇલ સાથે જોડાયેલા, કારણ કે હવે ખૂબ જ નુકસાની સહન કરવાનો વારો અહીં આવી રહ્યો છે. અને વાત હવે સ્વયંભૂ લોકડાઉનની. તો સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી અને કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વેપારીઓ એસોસિએશન દ્વારા ધંધા રોજગારને લઈને સમયગાળામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક જિલ્લાઓમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ ગ્રેઇન માર્કેટ સ્ટેશનરીની દુકાનો સ્વયંભૂ બંધ રહેશે. તો 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આ તમામ દુકાનો સ્વયંભૂ બંધ પાડશે. સવારના 8 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. ત્યારબાદ તમામ દુકાનો બંધ. જામનગરના આ માર્કેટની તમામ દુકાનો 16 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ત્યારબાદ ફરી જે દુકાનો છે તે ધમધમતી થશે, પરંતુ એક સમય પણ અહીંયા નક્કી કરવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન દુકાનો ખોલવામાં પણ આવશે. તો અનલોક દરમિયાન રાજકોટ અને સુરતની હાલત પણ કફોડી બની છે. બંને શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે રાજકોટની દાણાપીઠ બજાર અને સોની બજાર બાદ હવે આજથી કાપડ એસોસિએશને પણ બંધ પાડવાનો નિર્ણય લીધો છે. એટલે કે આગામી 6 દિવસ માટે શહેરની દિવાનપરા કાપડ માર્કેટમાં સ્વયંભૂ લોકડાઉન રહેશે. અમારા બાજુમાં શેરીમાં બાસલી શેરીમાં લગભગ દિવાનપરામાં બહુ વધારે કેસ વધી ગયા છે. એના લીધે અમારા વેપારી મંડળે નક્કી કરીને એસોસિએશન નક્કી કરીને 8 દિવસનું લોકડાઉન કર્યું છે. યોગ્ય તો નથી, પણ હવે સંક્રમણના હિસાબે બધા ડરી રહ્યા છે. એના હિસાબે આપણે વ્યવસ્થિત બંધ રાખી તો સારું, આપણા માટે સારું છે. આમ તો પડી બની ગયા છે, પણ હવે આટલો બધો કેસ વધે છે તો આ આમ તો યોગ્ય નિર્ણય છે. આમ તો આખા રાજકોટની જરૂર છે અત્યારે 15 દિવસની, પણ હવે અત્યારે તો પહેલ કરી છે દિવાનપરા, એમ યોગ્ય છે. અત્યારે તો સમજતા જ નથી, કોઈ માસ્ક પહેરતા નથી. અમુક એમ મહિલા આવે છે, અમારે કેવું પડે છે માસ્ક પહેરીને આવો તમે, હકીકત છે. અને પછી ભેગા થાય એટલે થવાનું જ છે પોઝિશન. ને અમારે તો ધંધામાં પોઝિશન બહુ ખરાબ છે અત્યારે અમારે ગ્રાહકને ગોતવા પડે એવી પોઝિશન છે. અમે તો દુકાન ટાઈમે બેવું પડે, રાહ જોવી પડે ગ્રાહકની. તો આ તરફ મોરબીમાં પણ આવેલા વાંકાનેરના લુણસર ગામે 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવ કેસ આવતા આ નિર્ણય લેવાયો. તેમજ ગામમાં માસ્ક વગર ફરવા પર પ્રતિબંધ પણ લગાવાયો. ગામમાં દુકાનો સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો બીજી બાજુ ગોંડલમાં કોરોનાના કેસમાં વધારો થતા જ વ્યાપારી એસોસિએશનનો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો. 15 થી 21 સપ્ટેમ્બર સુધી 8 દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો, જેમાં સવારે 8 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રખાશે અને બપોર બાદ બજારો બંધ રાખવામાં આવશે.
અમારી જ્ઞાતિમાં સોની સમાજમાં અને અમારા સોની વેપારીઓમાં 70 કેસ જેવા અત્યાર સુધી આવી ગયા છે. જ્યારે ગોંડલમાં 1000થી વધુ કેસો આવી ગયા છે, ત્યારે અમારા સમાજમાં 70 કેસો આવ્યા. એના અનુસંધાને અમે એક અમારી જ્ઞાતિની અને અમારા ડીલર એસોસિએશનની મિટિંગ કાલે મળેલી હતી અને એના અનુસંધાને આગામી 7 દિવસ ગોંડલ સોની બજાર સંપૂર્ણ લોકડાઉન કરી અને સંક્રમણ અટકાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સાબરકાંઠાના ઈડરના વેપારીઓએ 7 દિવસ આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી ઈડરની બજારો સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. નિયમોનો ભંગ થશે તો 1000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલાય શહેરો અને ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાનો નિર્ણય કરાયો છે. કેટલાક વિસ્તારોમાં બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તો કેટલીક જગ્યાએ સંપૂર્ણ બંધ પાડી કોરોનાને હરાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગોંડલ, રાજકોટ, મોરબી અને ઈડર. તો ગોંડલ અને રાજકોટમાં ઘણા બધા બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. આ જે સંજોગો છે એ વિશિષ્ટ સંજોગોના કારણે વિધાનસભામાં આ વખતે એક અલગ જ વ્યવસ્થા કરવી પડી છે. કુલ 171 માન્ય ધારાસભ્યો છે મારા સહિત. એમાં 92 ધારાસભ્યો નીચેના સભાગૃહમાં હશે અને 79 જે 4 ગેલેરીમાં હશે. આખી વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતની આપણે કરેલી છે. પહેલીવાર કોઈ પણ મંત્રીના મુલાકાતીઓને આ 5 દિવસના સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોઈ પણ લોકોને વિધાનસભા આ વખતે જોવા આવવાનો મોકો મળશે નહીં, લાવો મળશે નહીં. આપણે બધા જ જાણીએ છીએ કે તમામ ધારાસભ્યશ્રીઓના કોવિડ માટેના ટેસ્ટ કરવામાં આવનાર છે અને એ સંજોગોની અંદર આ વખતે મુલાકાતીઓ માટે કે સ્પીકર ગેલેરી માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી પણ કોવિડનો ટેસ્ટ કરાવીને એનું સર્ટિફિકેટ લઈને આવે તો પણ ચાલશે. સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષ, ભાજપ પક્ષ બંને પક્ષના બેઠક થતી હોય છે, એમના ધારાસભ્ય હાજર રહેતા હોય છે. ત્યાં પણ અમે એવી વ્યવસ્થા કરી છે કે તે દિવસે સામૂહિક બધાના ટેસ્ટ થઈ શકે, જેથી અલગ અલગ ટેસ્ટ કરાવવા પડે નહીં. અને એ ઉપરાંત પક્ષની બેઠકમાં કોઈ હાજર ન રહ્યું હોય તો તેને માટે પણ એક આગવી વ્યવસ્થા કરી છે કે સત્રને દિવસે 1 કલાક વહેલા આવે. કારણ કે સત્રમાં જે કાયમની બેઠક છે એ બેઠકો બદલાઈ ગઈ છે, સોશિયલ ડિસ્ટન્સ મૂકવાના કારણે બદલાઈ ગઈ છે. એટલે 1 કલાક વહેલા આવીને પોતાની બેઠક જોઈ લે, ટેસ્ટ કરાવ્યો ન હોય તો ટેસ્ટ કરાવી લે. પ્રવેશ માટે વિધાનસભાના ભોંયતળિયે એનો ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ થર્મલ ગનથી એનું સ્કેનિંગ કરવામાં આવશે. દરેક ધારાસભ્ય પ્રવેશતા હશે તેમનું પણ અધિકારી, દીર્ઘાવાળા અધિકારી લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસશે. એમણે પણ જો આ ટેસ્ટ કરાયો નહીં હોય તો એમણે પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. વિધાનસભા ગૃહમાં
બીજા માળના 3 દ્વાર છે અને ઉપર પણ 2 દ્વાર છે. એમાંથી ધારાસભ્યશ્રીઓ, પત્રકારશ્રીઓ, અધિકારીશ્રીઓનો પ્રવેશ રહેશે. આ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. વિધાનસભાની સંકુલની અંદર કોઈ પણ માનનીય ધારાસભ્યશ્રીના ડ્રાઈવર હોય, એમના પીએ હોય, એમના અંગત મદદનીશ હોય, એમને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વિશિષ્ટ સંજોગો છે એટલે આપણે જુદી રીતે એની દરકાર કરવી પડી છે. અધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ માટે વૈધાનિકને આ આખી વ્યવસ્થા સુચારુ સોંપવામાં આવી છે. માન્ય પત્રકારોના મારફતે વિધાનસભાની વાતો, વિગતો આખા રાજ્યમાં જતી હોય છે, દેશમાં જતી હોય છે, અને એ માટે માહિતી વિભાગને એ જવાબદારી સોંપવામાં આવી છે. અને માનનીય 25 પત્રકાર એક સાથે બેસી શકશે. એમની જગ્યાએ બહાર જઈને બીજા પોતાના પત્રકારને બોલાવીને બેસાડી શકશે. એ આખી વ્યવસ્થા માહિતી ખાતાને આપવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો કોવિડની મહામારી વચ્ચે સત્ર જ્યારે થઈ રહ્યું છે ત્યારે અને સંક્રમણ ચાલુ છે ત્યારે આ વિશિષ્ટ કાળજી લેવી પડે એવી છે. માટે આ કડક નિયમો, જરૂરી નિયમો આપણે લાદેલા છે. સત્ર શરૂ થતાં પહેલાં હંમેશા એક બેઠક થતી હોય છે કામકાજ સલાહકાર સમિતિની. એ કામકાજ સલાહકાર સમિતિની બેઠક 18મી તારીખે થશે. 18મી તારીખે 11 થી 12 દરમિયાનમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે. તેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી હાજર હશે, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હાજર હશે, વિપક્ષના નેતાશ્રી હાજર હશે. આ ઉપરાંત અન્ય સભ્યો, દંડકશ્રી, પાર્લામેન્ટરી જે મંત્રીશ્રી છે તેઓ હાજર હશે. એક વિશિષ્ટ આ વખતે થવા જઈ રહ્યું છે કે શ્રેષ્ઠ ધારાસભ્યના 2 વર્ષના 2 એવોર્ડ આપવાના છે. અને એ એવોર્ડ માટેની મિટિંગ 18મી તારીખે બપોરે 12 પછી 12 થી 1માં થશે. એની પણ કમિટી બનેલી છે. જે નામો 14 તારીખ સુધીમાં આવ્યા છે એ તમામ નામોમાંથી ચર્ચાને અંતે સંમતિથી નક્કી થશે કે કયા ધારાસભ્યશ્રીને શ્રેષ્ઠ ધારાસભ્યોનો એવોર્ડ આપવો. અને એ પ્રમાણે પહેલીવાર ગુજરાતની અંદર પહેલીવાર આ એવોર્ડ આપણે આપવાનું શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં 1100 ગ્રામ ચાંદીની મોટી પ્લેટ હશે, એમાં વિધાનસભાનું એમ્બ્લમ હશે અને એની વિગત હશે માન્ય ધારાસભ્ય. એ સિવાય એમનો ફોટા સાથેનું એમની કારકિર્દીનું એક લખાણ પણ અલગથી આપવામાં આવશે. અને શક્ય હશે તો વિધાનસભા સત્રના છેલ્લા દિવસે જે નામ નક્કી થશે એ એવોર્ડ ત્યાં વિધાનસભાના અંદર જ વિધાનસભાની કાર્યવાહી પતે કે તરત આપવામાં આવશે. ઘણા બધા નામો આવ્યા છે. નામો મારી પાસે હજુ આવ્યા નથી, કેમ કે એ નામોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે અને એ પછી મિટિંગમાં રજૂ થશે. પ્રશ્નકાળની બાબતમાં સામાન્ય રીતે પ્રશ્નકાળ હોય છે, પરંતુ આ જે બેઠક બોલાવવામાં આવી તે બેઠક જો વહેલી બોલાવી હોત તો પ્રશ્નકાળ હોઈ શકતો હતો. તો 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તે પહેલા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારોને સંબોધ્યા. સોશિયલ ડિસ્ટન્સ સાથે ચોમાસુ સત્રનું આયોજન કરવામાં આવેલ છે, પરંતુ આ વખતે કોઈના માટે પણ વિધાનસભા જોવા માટે એન્ટ્રી નહીં મળે. માત્ર ને માત્ર સંકુલમાં એન્ટ્રી મળશે તો તે છે ધારાસભ્યોને, અધિકારીઓને અને સાથે સાથે જ પત્રકારોને. તો સાથે જ મંતવ્ય મધ્યાહનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.